મારું બેટું આજ ટાઈમ કાઢી અને હું આ સોરે બેહવા આવ્યો. તા તો કોઈ બેહવા ન આયા. મારા બેટાની આ નવરી આઈટમ હું બધી ક્યાં જોઈ છે. નકર તો ઓલો મુખીડો, મારો ભાઈ ડોહલી, રૂડિયો ડોહો બધા અહીંયા ઓટા જ ભાંગતા હોય, પણ આજ એકય નથી દેખાતા. આવે છે હા હા, મારા બેટા રૂડિયા ડોહાને ક્યાં હુરિયે સડાવો છે? એ હુરિયે નથી સડાવો, હુરિયે નથી સડાવો. અને આમ જો આ મૂકી રહ્યા ને એના છોકરાનું નક્કી કરાવે, નક્કી એટલે એને આમ જો લઈ દેવી શેરો ખાવા. જોઈજો જોઈજો, શેરો ઢીલો ન પડી જાય, ઢીલો. એ મૂકી મોર છે, ઢીલો ન પડે. એના ભેગો 1.5 મહિનો નથી છોકરો કામે જાય ને, અને તારા ભેગો ઓલો 7-8 વર્ષ છે, તને એને પરણાવું એમ થાય હે? એ કોક ઠેહરું મારી દે ને ગામમાં દેકારો કરવામાં. તમારા બાપ ઠેહરું મારી દે છે ને તો રીચે પાછો વાંઢો. વાત કેવી કરે તું ભલામણા? આ મૂકી મોર હોય કોઈ ઠેરું મારે? વાત તો આમ જો કઈક મોઢું સંભાળીને કરાય, મોઢું સંભાળીને. મૂકી એક લા પાડી દે ને એટલે પાકું જોય. ક્યાંય નક્કી ન થાય બાપા, ક્યાંય નક્કી ન થાય, મને ખબર છે. નક્કી નહીં થાય, નક્કી નહીં થાય ને. નક્કી કરી જ નાખ્યું છે. ખાલી નારિયેલ ને 100 રૂપિયા દેવાના બાકી છે. નારિયેલ ને 100 રૂપિયા દેતા અને શેરો ખાતા. જોયું ને એ આમ આબરૂ બંધાય, આમ આબરૂ બંધાય. અને એક ફેલ બોલીને આવે ને એટલે કોઈ દી ફગે નહીં, ફગે. અને આમ જો તારા ભેગો ઓલો 100 વર્ષ છે, એને પરણાવવાનું છે, એને પરણાવવાનું. અહીં બેઠો બેઠો ઓટા ભાંગે છે, તારો બાપી ગઢો થાય છે. હાય ડોલી, તમે એક છે ને મારા વટે ભરાવમાં સમજો. હું ધારું ને તો એને કાલ પરણાઈ દઉં, કાલ. એ તારાથી વાત થયું થાય, વાત થયું, બીજું કાંઈ નહીં થાય. ગામના ઓટા ભાંગ્યા રહે અને બીજાના પે કામ કર્યા રહે. લાલચમાં એને કે હા બટા હું જોવા જાય, હું બટા નક્કી આય કરે દે એમ કરીને તોડાવી નાખ્યો. તોડાવી બિચારા મોઢે તો હવે કડેસલું મળ્યું દેખાવા. એ તમે એકૈરાને મને ઓળખતા નથી સમજો. અડખે પડખે ગામમાં પૂછ્યાવો, આ ભૂરા દાદાની હાક વાગે. બધાય આખા ગામના મને ઓળખે છે. મારી ઠેઠ દિલ્હી લગન તો પહોંચશે પહોંચ. એ મૂકી આ માર ભાઈ ફોરિયાની વાત ખાસી છે, ભલા મેળ્યો તમને ન ખબર હોય. આને આમ જો આપણા ગામમાં આ કેટલા પરણે દીધા, 50-60 પરણે દીધા. કાં ભઈલા હવે સાઈની માની રે, સાઈની માની હવે ઓળખાણ છે, સીની ઓળખાણ છે તારે. કોઈનો મોવડી થયો ગામમાં? તું છે ને ડોલી, મને એવા તાના મારીમાં હું ઈ છોકરાને ધારું ને તો કાલ હવારે ઘડિયાળ લગન ને કાલ હવારે બૈરું લઈને આવું એવો હોવ. એ મોટી કરમાં એમ બૈરા ન થઈ જતા. 10 જોડી સંપલ તોડવા પડે ત્યારે માણ એકનું નક્કી થાય છે. છોટે પીડ્યો હોતે લે હું કાઈ હવે નક્કી કરી નાખું તો કરી નાખ લે. મારે તમને દેખાડવું પડશે હવે. હા ભાઈ, હા જો એના ઘડિયાળ લગન લઈ લઉં હા તો હાલ લાખ રૂપિયાની શરત મારે. આમ જો રૂડિયા દાદા ના પોપટિયા મોર તું ઈની બાયડી અહીં લાવી દે ને ઘરે તો હાલ લાખની શરત હાલ. અરે ઈના મોર માર હાલે અતે કાઈ વાંધો નહીં. ઇમેજ જોવી છે તું હવે મોરીને પરણાવે કે અમે આને પરણાવી દેવી છે? હાતે જાવ પણ દીકરા મારા જોઈજો અહીંયા ઠેહરું કોઈ નો મારી દે. નો અડે ઠેહરું. મુખીની વાત હોય અહીંયા ઠેહરા બેહરા નો અડે. હાલો મુખી હાલો હવે. હાલો જોયું ને મુખી કેવો મારો દીકરો મારો મોટી કરતો તો. બહાન આવશે. મારા દીકરા મારા મોટે ભરાય અને શરત તો લાગી જાય, પણ હવે શું કરવું? લાય મારા ઓલા છોકરા હરિરામને કેવું પડશે કે દીકરા આવી રીતે શરત લાગી જાય છે, હવે તું કઈક કર. મારો બેટો મને હળવાઈ ગયો. મારા બાપા અને ડોહલી અને મુખી મારું નક્કી કરવા ગયા છે. જો એક ખેલ નક્કી થઈ જાય ને પછી મારા બાપાને કહી દો કે આ નરિયાવાળું ઘર નહીં હાલે, કારણ કે મારી વહુ આવે તો આ નરિયાવાળું ઘર જોઈએ તો પછી વહી જાય. તાત્કાલિક ધાબાવાળું મકાન બનાવો એમ કહું મારા બાપાને. તો પછી એમાં એક મસ્તીનું એસી ફિટ કરાવવું છે. રામો પડી જશે. લાય કાંઈ બોલી નાખું. મારા દાદા બોલો કોઈ દી નહીં અને આજ બોલો ગામમાં રખડવા બીજા ગયા. શું આજ એમને થયું છે? નકર કાંઈ મેં કાંઈ ભજન ગાતા હોય અને આજ તો ભજન ન ગાય ને કાંઈ નહીં, સીધા ગામમાં રખડવા વી ગયા. કઈ કામે ગયા હોય નકર કોઈ દી રખડવા ન જાય મારા દાદા. ક્યારે આવશે ગામમાંથી? એ દીકરા હરિરામ, હું છું દાદા, હું છું. એ એમ કાંઈ નથી થયું. હા તો વાંધો નહીં. મેં કીધું કૂતરું વાંચ્યું હે? એ કૂતરું નથી વાયા થયું, પણ કૂતરા જેવું થઈ ગયું.
કૂતરા જેવું જ? હા એ હરકી વાત કરો ને તો ખબર પડે શું થયું છે. એ આમ જો ઓલો ડોહલી હા. મુખી હા. અને રૂડિયો ડોહો એ ત્રણે એનો છોકરાનો શેરો ખાવા જતા હતા ક્યાંક નક્કી કર્યું છે. તે પણ ભલે ને કર્યું હોય એ તો સારું ને. આપણા ગામમાં એક છોકરાના લગ્ન થાય તો આપણા ગામમાં હે ને આ ઓલા વાંઢા એટલા ઓછા તો થાય. એ એમ વાત નથી. તો કેમ વાત છે? એ આમ જો હું અને ડોહલી બે હામા સડાસડીમાં આવી ગયા. હા. એ મન કે તારા ઘીરે છે ઓલો એક હરિરામ એને પરણાઈ દે ને ભાઈ પેતરા કરતું. પણ દાદા આપણા ભાગમાં હશે ને તો ગમે હતી કીના ચડી જશે. એ ઈ તો જડી જાય છે. એ પણ તારું બાપ એના પોપટિયા મોર તારી કીના ગોતવાની છે. પોપટિયા મોજ હા અને ઈવડે નક્કી કરવા ગયા હા તો કોઈ દી એના બાપ જડે એમ? તે નો જડે તારા બાપ લાખ રૂપિયા મારે ભરવા પડશે. લાખ રૂપિયાની શરત બંધાઈ જાય છે. એટલે તમે શરત બાંધીને આયા હા પોપટિયા મોર મારા લગ્ન થઈ જવા જોઈએ. હા તો તમને કોને ડૂટી રહ્યા કિરાતા એવા લાખ રૂપિયાની શરત બાંધવાની? હવે ફરતી જો લાખ રૂપિયા દીકરા લાખ રૂપિયા આખા ક્યાંથી ભરવા? એ તમે મને પૂછ્યું તું શરત મારી તેરે? હે પૂછ્યું તો નતું પણ હવે આનું તું કઈક કર. હવે શું કરવું? એ તારી વહુ લાવવાનું કઈક કર. હવે કઈ પાટમાં તો પડી નથી તે તો આપણે જન લઈ આવી. જે ક્યાંક ગોતવી પડે પેલા માગું લઈને જવું પડે પછી ઈવડા એને આપણે ગમી તો ઈવડા સામેવાળા હા પાડે પછી આપણું નક્કી થાય તો આપણે વહુ લાવી ને ઈમણામ થોડી આવી જાય. મારું બેટું તો બહુ મોડું થઈ જાય. એટલું બધું કરવું પડે? તો ઈમણામ કોઈ દઈ દે વહુ આપણને. તો હરિરામ હા એક વાત કહું. બોલો બોલો. હે હા. અહીંયા દાદા ઈ વાત તમારી હાચી. તો ઈ કરી ને આપણે શું ગામમાં દેખાડી અને પછી ભાગી જઈ કહી દેવાય. બસ આપણે લાખ રૂપિયા તો ન ભરવા અને હમુટા લાખ રૂપિયા આવી જાય. અને લાખ રૂપિયા આવી જાય ને તો તમે મારા હાટું ધડો ને તોય નો ખૂટે લાખ રૂપિયા. હા બસ પછી તારી કીના ગમે ત્યાંથી ગોત્યું. હા તે વાંધો નહીં. હવે તો તૈયાર થવું પડશે ને નક મારા દીકરા પાછા આપણે તાત્કાલિક લગ્ન કરવા છે તો એ બધું સામાન તો હોવું જોઈએ ને. હા ઈ શેરો ખાઈને આવે ને તો આપણે તૈયાર થઈ જાય. મારું બેટાનું હવે શું કામ બાકી રહી ગયું? આ હાંડામાં પાણી છે ને આ મારા બાપાની શેરો ખાવા જશે ને હમણાં પાછા આવશે ને તો આવીને એમ કહેશે તું અહીં ઘરે ને ઘરે છો પાણી ભરવા નથી જો. લાય ગાય પાણી ભરી આવી આવે નહીં પેલા. હરવા હરવા હો. એ જાઓ દે પેલા જાઓ દે હવે ઉતરી ગયા અમે. મુખી હા, આ તો સારું કર્યું ટેમે વાહન ચડી ગયું નકર તો આપણે વાર લાગે તો. સાચી વાત છે પણ શું શેરામાં મજા આવી આજ તો. હા ઈ વાત તમારી હાવ હાચી લ્યો. અને રૂડિયા ડોવા આવું શીકડા વેડા ન કરતો એક ઓલા કિલો થાળીયા મૂકી લેજે લગનમાં. એમાં મુઠ્ઠી નો તમારે કેવું પડે. આ કોણ છે? હે ઢોલી કોણ છે? આ તો ઓલો હરિરામ નહીં? ઈ તો હરીરામ આ કોણ છે? આ હું એ બધું હરિરામ. એ મારા દાદા હે ને મારા તાત્કાલિક લગ્ન ગોઠવી ગયા. તો ડોલી તું લાખ રૂપિયા હારી જવાનું. હું એક થોડો છોટી સી ને પીડ્યા હો ત્રણેય ભાગમાં હતા આપણે. ના હો અમે કોઈ નતા શરત તે મારી હતી. કે એક જ શરીયત મારી હતી અમે એકય નથી મારી. હા એમ નો હાલે. છોટી સી ને પીડ્યા વાતું કેવી કરો હોતી મેં ડોલી બોલીને નો ફરી કમાય હો. બોલીને ના એમ. હાલ હાલ મોડું થાય છે. દાદા રહ્યા ને આગળ આપણે હામૈયાની તૈયારી કરે છે. કાંઈ કાંઈ પહોંચી જાય ને તો દાદા આપણે હામૈયું કઈ નાખે. હાલ ઉતારી હાલ. મારો બેટો આ તો તાત્કાલિક લગ્ન કરી નાખ્યા. આપણે હજી વાત જ કરતા હતા. એવું નહીં હોય. આને રહ્યું ને આને છે ગોતેલું છે બધું કમ્પ્લીટ કરેલું છે. હરિરામને પરણાવવાનું બરોબર અને આપણને રહ્યા ને તેમ ત્યાં લેવા દેવા વગરના શરત મારી 1 લાખ રૂપિયા ફરવાડી દીધા. એ વાત તારી સાચી. પણ એક કામ કરો હાલો આપણે વાહીને વાહી જવું છે. ઈ ધીરે જાય ખરા આમય બામય કેવું કરે છે જોઈ ખરા. હાલ હાલ હાલ.
કાઢો છો કા એ ઓલા હોર ખાયા રહ્યા ને આપણી વાઈન વાઈ આવે છે હે? હા એ તમે કાઢી નાખશો તો એને ખબર નહીં પડી જાય તાસે એમ તો પાછું પહેરાય આ હા આવો 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 એમાં શું નવા નવા ઘટના આવ્યા છે એટલે આમાં ખોખા ખાવા પડે. ના 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 એ વાત તમારી સાચી પછી આમ જો હરિરામ તે વહુને કીધું કે નહીં આપણા ગામની આ રીત રિવાજનું ભલામણા આમ જો એમને કે તો કઈક આમ જો 50-50 રૂપિયા અમારે દેવા હોય દઈ દેવી પૈસા ની કેમ ને હા પૈસા એમાં તો વ્યવહારે દેવા જ ન પડે હા એ તો હું ભૂલી ગયો નકર હું અહીંયા ઝાપે જ કહી દે અને આ હું હરકમાં ભૂલી ગયો અરે ઓલો ક્યાં ગયો હરખ પદુડો એને બોલાય એ દિશે 500 રૂપિયા તો તાર દાદો એ શીકડો ન દે કેમ કે અહીંયા બેવ ઊભો છે એટલે હા આયા ઊભો એટલે ઈ શું? અહીંયા ઉભો એટલે એ ગયા અંદર ઓલું શું કહેવાય ના 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 અહીંયા જ ઉભો એમ કીધું ત્યાં અહીંયા જ સાચું બોલ ડોલી એમ નો જોવાય. એ ગોલી પણ તમારી બાપ મૂછ્યું છે જોવો તો મૂછ્યું હે? તમારો બાપ આ કે ભૂલો જાતો છો વાહ ભઈલા વાહ જોઈ તો હા હો હરિરામજી ઘરના લઈ આવ્યો તાત્કાલિક લઈ આવ્યો, તાત્કાલિક. એ તારાથી મોટી મોટી થાય બીજું કાંઈ નો થાય. આ બાયું બની જવાય આય બંગડી પહેરી બંગડી પહેરી પહેલે બંગડી પહેલે હવે છે ને તાનો માનો લાખ રૂપિયા દઈ દીજે બરોબર તું શરત હારી ગયો. લે લાખ રૂપિયા જા અરે એવું નથી તમ તાર લાખ નો દેવા હોય ને તોય કાઈ નહીં હો હજી તારી પાસે કેમ છે હજી આ અમારે જાને રૂડિયા દાદા છોકરા મોટ તાર પરણાવવાનું વેત હોય ને આને તો હજી કેમ છે તમ તાર તો લાખ ન જોતા હજી 2-3 ખેલ બાયડ્યું બની જા તો મારી આબરૂ કાઢી મારી આબરૂ ગામ વૈસે મારી આબરૂ નો રહેવા દીધી જા લે મારી શરત ભઈલા નથી રાખવી શરત ઈ તો મારા હોર ખાયો એવો એટલે બુદ્ધિ વિનાનો છે નકર પછી બુદ્ધિ વિનાનો નકર ક્યાં મેક જ બાયડી પછી ચેન લાવે કાયમ તું બાયડી બને લાઈને ગુઈડીને આને લાવો લાવો લાવો. હા ઉભા રહ્યો હમણે અહીંયા કીધું છે ભાગ ભરવાનું એ ગોલી હા હા અડધો ભાગ. હા હા ત્યારે જ કહેતો હતો અડધો ભાગ હવે અડધો ભાગ લે. હા બાયડી દેખી જાય હરિરામ ની તાકે ના ના ઈમે ક્યાં મારી છે સરસ એ બહાર જઈને લોક કરજો જાવ આયા દેખાડા કરતા દીકરો હા બાપા જય વીરજી. ઘડી ગામડા રે ને જ્યાં બોલાવતા હોય થોડાક ને અરે આયા ગામમાં મારા ગમા દીકરો મારા મારા બેટા ઉભા રહે તો ઉભા રહે ઓર કાયા હે દાદા ઓલા 50 રૂપિયા નાખવાનું કીધા તા તો એટલો હરખ ફદુડીનો થઈ ગયો કે આમ એટલો ખુશી નથી હમાતી કે મારો દાદો શીકણીનો નો આપે ઈ તો અહીંયા ઊભો હે તારી જાતના મારે એકવાર તારી વહુ બનવું પડ્યું અને તોય લાખ રૂપિયા મારા જ્યાં જો આમાં જીતી ગયા હોત ને તો મને કાંઈ વાંધો નતો પણ હારી ગયા તારા લીધેથી જા જા હવે છે ને તારા પગારમાંથી નો વરે ને તારા લગન તારે અહીંયા જ કામ કરવાનું છે અને બધાય રૂપિયા છે ને તારા પગારમાંથી હું વારવાનો છું જા જા સાબના હેડ નીકળ મને મોઢું નો દેખાડતો અહીંયા તો ગામમાં મારા સાહેબ હાલે એવું નો રવા દીધું હવે 1 મહિનો મારા સાહેબ બારો નહીં નીકળાય જો બારો નીકળે ને તોય કીશે એ દાદો બાયડી બીનો લાખ રૂપિયા હાટું દાદો બાયડી બની ગયો અને મારે શું કરવું
એ ઘડીક નો મૂંગો રહી ગયો ઘડીક મૂંગો રહી ગયો હોત ને તો ઓલા પસા રૂપિયા નાખી રહ્યા છે આ હરસ બધુડીનો જેટલો છે કોઈ પૈસા એના બાપ નાખીને ન ભાર્યા મારી આબરૂ કાપી